પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે જખારિયા અને એલિઝાબેથના દર્શન વિશે અભ્યાસ કરીએ છીએ. લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 21 વચનથી આગળ જોઈશું. હવે એલિઝાબેથને પણ જે પ્રભુએ દર્શન આપ્યું, જખારિયાને તો આપ્યું. જખારિયા મંદિરમાં સેવા કરતો હતો અને જખારિયા મંદિરમાંથી આવતા વાર લાગી ત્યારે કહે છે કે લોકોએ બહાર તેની વાટ જોતા હતા કે જખારિયાને શું થયું. શું તે ત્યાં જ મંદિરમાં મૃત્યુ પામ્યો છે? શું જખારિયાએ એવા પાપ કર્યા છે કે પ્રભુએ શિક્ષા કરી? લોકો વાટ જોતા હતા. પણ જ્યારે બહાર આવ્યો ત્યારે ઈશારાથી વાત કરવા લાગ્યો, મૂંગો થઈ ગયો, ચૂપ થઈ ગયો. કારણ કે પ્રભુએ જે ખાસ પ્રકારનું દર્શન, ખાસ પ્રકારની વાત હવે પ્રગટ થવાની છે એ કહેતા કદાચ પ્રભુએ એમ કહ્યું છે કે સમયની સંપૂર્ણતા એ પ્રગટ કરવામાં આવશે. પોતાની સેવાના વર્ષો પૂર્ણ થયા પછી તે પોતાના ઘેરે ગયો, એટલે કે એલિઝાબેથ પાસે ગયો અને તેની પત્ની ગર્ભવતી થઈ અને 5 મહિના સુધી એ વાત એણે ગુપ્ત રાખી. એ માનવા તૈયાર નથી અને 5 માસ સુધી એ ગુપ્ત રહી અને તેણે કહ્યું કે પ્રભુએ પોતાની કૃપા દ્રષ્ટિ કરવાના સમયમાં મને આવું કર્યું છે. અને લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 36 વચનથી આગળ જોજો. આ એલિઝાબેથ એ પોતાનો શુભ સંદેશ કહેવાને માટે મરિયમ પાસે ગઈ અને મરિયમ ને એલિઝાબેથ પણ સગા થતા હતા અને આ વાત એ પ્રગટ કરવા કહેવા માટે શા માટે મરિયમ પાસે જ ગઈએ? કેમ કે મરિયમ પ્રભુની દાસી હતી. મરિયમ પ્રભુને ઓળખતી હતી અને કોઈ સ્ત્રી એ પોતાની દિલની હૃદયની વાત કહેવા માટે કોઈની પસંદગી કરે ત્યારે એણે મરિયમની પસંદગી કરી અને મરિયમના ઘેર ગઈ અને એ અગાઉ પ્રભુના દૂતે મરિયમને પણ આ વાત, આ શુભ સંદેશ કહ્યો અને કહ્યું કે જો તારી સગી એલિઝાબેથ પણ ઘડપણમાં દીકરાને જન્મ આપશે અને તેને આ 6થો મહિનો જાય છે અને તારી પાસે આવી રહ્યા છે. કારણ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહીં. કેમ કે મરિયમને પણ પ્રભુએ એક જુદી જ પ્રકારનું દર્શન આપીને કહ્યું કે તું કુંવારી ગર્ભવતી થશે. એલિઝાબેથને જખારિયાને ગળપણમાં બાળક આપવાની વાત, એટલે કે આ દિવસોમાં પ્રભુ એનું વચન જુદી રીતે લોકો સમક્ષ લઈ જાય છે. અને એલિઝાબેથ, લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 39 વચનથી આગળ, મરિયમને ઘેર ઉઠીને એલિઝાબેથ ગઈ અને એણે જ્યારે સામ કહી એલિઝાબેથે, ત્યારે કહે છે કે એલિઝાબેથના પેટમાં બાળક કૂદ્યું. એ સંકેત બતાવ્યો અને પવિત્ર આત્માથી એ ભરપૂર થઈ ગઈ. એલિઝાબેથ પવિત્ર આત્માથી ભરપૂર થઈ અને તેણે આ પ્રમાણે સંદેશ પ્રગટ કર્યો કે સ્ત્રીઓમાં તને ધન્ય છે અને તારા પેટના ફળને ધન્ય છે. આશીર્વાદ આપ્યો. કદાચ એના પેટમાં તો હજુ 6 માસનો ગર્ભ છે, પણ મરિયમ એ પ્રથમ માસ પવિત્ર આત્માના સામર્થ્યથી ઈસુ પ્રગટ થાય અગાઉ એલિઝાબેથે આ દર્શન પ્રાપ્ત કર્યું. અને શું કહ્યું એલિઝાબેથે કે આ કૃપા મારા પર ક્યાંથી કે મારા પ્રભુની માં મારી સાથે આવે અને એ હરખને લીધે બાળક મારા પેટમાં કૂદ્યું. અને તેણે કહ્યું જેણે વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તે હવે પૂરી થશે. પ્રભુ તરફથી કહેવામાં આવેલી વાત. કદાચ જખારિયા મૂંગો થઈ ગયો, એ બોલી શક્યો નહીં. એલિઝાબેથ પણ ગળપણમાં આવું આશ્ચર્યજનક વાત, પણ પ્રભુ તરફથી મળેલું વચન આ બંને સ્ત્રીઓએ સ્વીકાર્યું, બંને કુટુંબોએ સ્વીકાર્યું. જખારિયા અને યુસફે પણ એ સ્વીકાર્યું અને તેઓએ પ્રભુની યોજનાને સફળ કરી. પરિણામ સ્વરૂપે આપણે નાતાલ ઉજવીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજના અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.